અરબ સાગરની અંદર એક શક્તિ નામનું સાયક્લોન છે, વાવાઝોડું છે, જે આગળ જતા વધુ મજબૂત બની શકે છે અને એ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે. જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ. જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સામાન્યથી ભારે, અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ નોંધાયા. ત્યારબાદ એ સિસ્ટમ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરીને સતત પશ્ચિમ દિશામાં એ સિસ્ટમે ગતિ કરી. પણ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી ત્યાર દરમિયાન દરિયાઈ તાપમાન એને ઊંચું મળ્યું, જેને કારણે એ સિસ્ટમ વધુ મજબૂત બની અને અત્યારે એ વાવાઝોડું બની ચૂકી છે. અને આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે શક્તિ. આ વાવાઝોડાનું નામ છે એ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે અને શક્તિ વાવાઝોડું છે એ અત્યારે હાલમાં સતત એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે, ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે. આગળ જતા હજુ મજબૂત બની અને સિવિયર સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે. એટલે આ વાવાઝોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે. એ સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી થોડું દૂર રહેશે. પછી 5 ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે. ગુજરાત તરફની દિશા થશે, પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે.